हेलो फ्रेंड्स, આપણે મિરેકલને સ્ટેપ બાય સ્ટેપ શીખીએ છીએ. એના ભાગરૂપે આજે આપણે પેમેન્ટ વાઉચર્સ શીખવાના છીએ. કોઈ પણ ધંધાની અંદર પેમેન્ટ વાઉચર્સની ખૂબ જ જરૂર પડતી હોય છે, કારણ કે બિઝનેસની અંદર કંઈક ને કંઈક નાના મોટા પેમેન્ટ કરવાના થતા જ હોય છે. જો આપણે રોકડા રૂપિયાથી પેમેન્ટ કરીએ તેને કેશ પેમેન્ટ કહેવાય, અને જો આપણે ચેક આપીને પેમેન્ટ કરીએ તેને બેંક પેમેન્ટ કહેવાય. તો આ વસ્તુ આપણે આજના વિડીયોમાં શીખવાની થશે. અહીંયા તમે જોઈ શકો છો કે મેં કંપની ઓલરેડી બનાવી લીધી છે. પટેલ એન્ટરપ્રાઇઝ કરીને કંપની બનાવેલી છે. તો આ કંપનીની અંદર આપણે પેમેન્ટ વાઉચર્સ નાખશું. પેમેન્ટ વાઉચર નાખતા પહેલા હું તમને બતાવી દઉં કે આપણે આ રીતે આપણી જે કંપનીનું નામ છે એ પટેલ એન્ટરપ્રાઇઝ છે, અને આપણે શીખવાનું છે કેશ પેમેન્ટ અથવા બેંક પેમેન્ટ. ઓપનિંગ બેલેન્સ મેં ઓલરેડી એમાં નાખી દીધી છે. ઓપનિંગ બેલેન્સ મતલબ એક નાનકડું બેલેન્સ શીટ ઓલરેડી બનાવેલું છે, અને એ બેલેન્સ શીટને કેરી ફોરવર્ડ પણ કરી લીધું છે. તો એમાં રવિભાઈ એ આ દુકાનના માલિક છે. રવિભાઈ કેપિટલ એકાઉન્ટમાં 1 લાખ રૂપિયા ક્રેડિટ લીધા છે. એક વિરાજ એન્ટરપ્રાઇઝ કરીને સનરી ક્રેડિટર્સ છે કે જેની પાસેથી આપણે 35,000 રૂપિયાનો માલ ઉધાર લીધો છે. તો આપણા બેલેન્સ શીટમાં 35,000 એના ક્રેડિટ બોલે છે. એક બેંક છે, એસબીઆઈમાં આપણું એકાઉન્ટ છે, અને એ બેંકમાં આપણે 1,05,000 રૂપિયા પડેલા છે. કેશ એમાં કેશ ઇન હેન્ડમાં 30,000 રૂપિયા છે. તો આ મેં ઓલરેડી ઓપનિંગ બેલેન્સ ખેંચી લીધી છે, તે હું તમને મિરેકલની અંદર બતાવી દઉં. તો આપણા મિરેકલની અંદર બેલેન્સ શીટ જોવા માટે રિપોર્ટમાં જશું. રિપોર્ટની અંદર બેલેન્સ શીટની અંદર જશું, અને એમાં આપણે ફરી પાછું બેલેન્સ શીટમાં જશું. અહીં તમે જોઈ શકો છો કે રવિભાઈ જે દુકાનના માલિક છે એના ખાતે 1 લાખ રૂપિયા ક્રેડિટ બોલે છે. વિરાજ એન્ટરપ્રાઇઝ એની પાસેથી આપણે 35,000 નો માલ લીધેલો છે, પૈસા દેવાના બાકી છે, તો સનરી ક્રેડિટર્સ તરીકે આપણા બેલેન્સ શીટમાં બોલે છે. બેંક ખાતે ડેબિટ બોલે છે, અને કેશ ઇન હેન્ડ 30,000 રૂપિયા છે. તો હવે જે કંઈ આપણે વાઉચર્સ આમાં એન્ટર કરશું એ આપણને આ બેલેન્સ શીટમાં રિફ્લેક્ટ થશે. જો કેશ પેમેન્ટ કરશું તો કેશ ઘટશે, અને જો બેંકથી પેમેન્ટ કરશું તો બેંક ઘટશે. ઠીક છે, એસ્કેપ આપીને આપણે બહાર નીકળીએ છીએ. તો આપણે જે વાઉચર્સ નાખવાના છે એમાં સૌથી પહેલા આપણે એક સેલરીનું વાઉચર નાખવું છે, સેલરી એક્સપેન્સ. માનો કે આપણે 20,000 રૂપિયા રોકડેથી કોઈને સેલરી ચૂકવી છે, તો આ વાઉચર આપણે મિરેકલમાં કેવી રીતે નાખશું. વાઉચર નાખવા માટે આપણે અગાઉ વાત થઈ હતી એ પ્રમાણે ટ્રાન્ઝેક્શનમાં જવાનું. ટ્રાન્ઝેક્શનની અંદર કેશ અથવા બેંક એન્ટ્રી. અહીંયા આપણે રોકડેથી પૈસા ચૂકવીએ છીએ, એટલા માટે આપણે આવશે કેશ પેમેન્ટ. તો કેશ પેમેન્ટમાં આપણે એન્ટર આપશું. કેશ પેમેન્ટમાં એન્ટર આપીએ એટલે કેશ માટેનું એક નાનકડું ફોર્મ આવશે, મતલબ એક વાઉચર આવશે, એની અંદર આપણે એન્ટ્રી કરવાની થશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે કેશ પેમેન્ટ માટેનું રજિસ્ટર ખુલે છે. તો એમાં આપણે એડ કરશું. અત્યારે કોઈ પણ એન્ટ્રી આમાં છે નહીં, તો અહીંથી નીચેથી આપણે એડ ઉપર ક્લિક કરશું, એટલે એનું એક આ પ્રકારે વાઉચર ખુલશે. તો એમાં અહીંયા કેશ એકાઉન્ટમાં એન્ટર આપશું. પેમેન્ટ કરવાનું છે, એટલે આ જે રિસિપ્ટ અને પેમેન્ટ છે એમાંથી પેમેન્ટ ઉપર આપણે ક્લિક કરશું. તારીખ માનો કે 1લી તારીખે આપણે એન્ટ્રી કરવી હોય તો 01/04, તો 1લી એપ્રિલે આપણે આ પેમેન્ટ કરીએ છીએ, તો તારીખ આપીને એન્ટર આપશું. આ પેમેન્ટ આપણે શેના માટે કરવાનું છે તો એ આપણે જોયું કે મતલબ સેલરી ચૂકવીએ છીએ, તો એક નવું લેઝર આપણે બનાવવું પડશે. તો અહીંયા એડની અંદર જાશું, એટલે અહીંયા તમે નવું લેઝર બનાવી શકો. સેલરી એક્સપેન્સ. સેલરીનું જે ખાતું છે એનું અંડર ગ્રુપ છે એક્સપેન્સ એકાઉન્ટ આવશે. એક્સપેન્સ એકાઉન્ટ, અને એ રિફ્લેક્ટ થશે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં આપણને જોવા મળશે. તો એમાં આપણે એન્ટર આપશું. ઓપનિંગ બેલેન્સ કંઈ નાખવાની નથી, આપણે ફક્ત લેઝર ક્રિએટ કરીએ છીએ. એન્ટર આપશું અને એન્ટર આપશું. તો આ લિસ્ટની અંદર સેલરી એક્સપેન્સ આવી જશે. સેલરી એક્સપેન્સમાં એન્ટર આપશું, અને અહીંયા આપણે એમાઉન્ટ નાખવાની છે. તો 20,000 રૂપિયા આપણે સેલરીના ચૂકવીએ છીએ. એન્ટર આપશું.
તો જોઈ શકો છો કે સેલરી એક્સપેન્સમાં 20,000 રૂપિયા ડેબિટ થાય છે અને કેશ આપણી ઘટી જાય છે. એન્ટર આપશું અને વાઉચરને એક્સેપ્ટ કરશું. તો એક વાઉચર આપણે નાખ્યું સેલરી એક્સપેન્સનું. હજુ એક બીજું વાઉચર આપણે નાખવાનું છે. એ બીજું વાઉચર છે ઇલેક્ટ્રિક બિલ. ઇલેક્ટ્રિકનું બિલ આપણે ભરીએ છીએ 5,000 રૂપિયા રોકડેથી ભરીએ છીએ. તો અહીંયા કેશ એકાઉન્ટ લેશું, અહીંથી પેમેન્ટ લેશું. તારીખ આપણે એ જ રાખીએ છીએ 01/04. એન્ટર આપીએ છીએ. ઇલેક્ટ્રિક બિલનું લેઝર આપણે બનાવવું પડશે. તો એના માટે અહીંયા એડ ઉપર ક્લિક કરવાનું અથવા એની શોર્ટકટ છે F3. ઇલેક્ટ્રિક બિલ એક્સપેન્સ. તો આ રીતે લેઝર બનાવી અને એન્ટર આપશું. આપણે એક પ્રકારનો ખર્ચો છે. તો જે કોઈ ખર્ચા હોય એ બધા આપણે એક્સપેન્સ એકાઉન્ટની અંદર બતાવવા પડે અને એક્સપેન્સ એકાઉન્ટ છે એ પ્રોફિટ એન્ડ લોસની અંદર રિફ્લેક્ટ થશે. અહીંયા કંઈ એમાઉન્ટ નાખવાની નથી. વાઉચરને એક્સેપ્ટ કરશું એટલે અહીંયા એ બતાવશે ઇલેક્ટ્રિક બિલ એક્સપેન્સ. એમાં એન્ટર આપશું અને અહીંયા આપણે એમાઉન્ટ નાખવાની છે 5,000. તો આ જોઈ શકો કે 5,000 રૂપિયા આપણે ઇલેક્ટ્રિક બિલના એમાં નાખ્યા છે. તો બે ખર્ચા આપણે બતાવ્યા જે આપણે કેશથી કરેલા ખર્ચા છે. હવે આપણે મતલબ બેંક એક્સપેન્સ જોવાનું છે. તો મતલબ 25,000 રૂપિયા વિરાજ એન્ટરપ્રાઇઝ, આપણે જે વિરાજ વાળા પાસેથી માલ લીધેલો હતો એને આપણે 35,000 રૂપિયા દેવાના હતા. તેમાંથી 25,000 રૂપિયા આપણે ચેક આપીને ચૂકવીએ છીએ. તો ચેક આપીને ચૂકવશું એટલે આપણી બેંક પેમેન્ટ કહેવાશે. તો આપણી બેંકને અહીંયા સિલેક્ટ કરવાની, સામેથી અહીંયા પેમેન્ટ લેવાનું. અહીંયા તારીખ આપણે જેમની તેમ રાખીએ છીએ. હવે કોને ચૂકવીએ છીએ? વિરાજ એન્ટરપ્રાઇઝને. તો વિરાજ એન્ટરપ્રાઇઝ ઓલરેડી આપણા લિસ્ટમાં હશે જ, કારણ કે અગાઉ આપણે એની સાથે ટ્રાન્ઝેક્શન થયેલું છે. તો વિરાજ એન્ટરપ્રાઇઝ તમે જોઈ શકો કે 35,000 આપણે દેવાના છે. તો એમાંથી આપણે એને 25,000 રૂપિયા આપીએ છીએ. તો જેવું એન્ટર આપશું એટલે જોઈ શકશો કે હવે એને ખાલી 10,000 રૂપિયા આપણે દેવાના બાકી રહેશે. અહીંયા ચેકની વિગત ભરી શકાય કે આપણે જે ચેક આપ્યો છે ચેકનો નંબર કયા છે, એની તારીખ કઈ છે, વગેરે વગેરે. બીજી કોઈ બાબત લખવી હોય તો અહીંયા તમે યાદીમાં લખી શકો. ઓકે આપશું એટલે આ વાઉચર આપણું એક્સેપ્ટ થઈ જશે. ત્યારબાદ આપણે એક સ્કૂટર ખરીદ કરીએ છીએ. અહીંયા તમે જોઈ શકો છો કે એક નવું સ્કૂટર આપણે લઈએ છીએ 65,000નું અને બદલામાં આપણે ચેક આપીએ છીએ. એટલા માટે બેંક પેમેન્ટ ગણાશે. મિરેકલમાં જશું, ચેક આપીએ છીએ એટલે બેંક પેમેન્ટ એટલે SBI બેંક એકાઉન્ટ. અહીંયા પેમેન્ટ આવશે. તારીખ આપણે એ જ રાખીએ છીએ. હવે સ્કૂટરનું લેઝર આપણી પાસે છે નહીં તો આપણે એક નવું લેઝર ખોલવું પડશે. એડ કરીને આપણે લેઝરમાં જશું. અહીંયા કરશું સ્કૂટર. સ્કૂટર છે એ ખર્ચો નથી, બરાબર. સ્કૂટર છે એક પ્રકારની ફિક્સ એસેટ છે. તો આ લિસ્ટમાંથી આપણે ફિક્સ એસેટમાં એન્ટર આપશું અને એ આપણને બેલેન્સ શીટની અંદર રિફ્લેક્ટ થશે. ઓપનિંગ બેલેન્સ નાખવાની નથી. તો આ રીતે લેઝર એનું બની જશે ને અહીંયા તમને એ લેઝર જોવા મળશે. પછી એમાં આપણે એન્ટર આપીએ એટલે સ્કૂટર અહીંયા આવી જશે અને સામે આપણે 65,000 રૂપિયા નાખવાના થાય છે. તો જોઈ શકો છો કે સ્કૂટર ખાતે 65,000 રૂપિયા ડેબિટ થાય છે. ચેક નંબર, ડેટ આ બધું નાખી શકાય. તો આ રીતે તમે એ એક્સેપ્ટ કરી શકો. બસ બે વાઉચર આપણે કેશ પેમેન્ટના નાખ્યા છે, બે વાઉચર આપણે બેંક પેમેન્ટના નાખ્યા છે. હવે બહાર નીકળી જઈએ. અહીંયા યસ આપશું, બહાર નીકળી જઈએ. હવે આ જે વાઉચર્સ નાખ્યા છે કઈ જગ્યાએ રિફ્લેક્ટ થાય આપણે જોઈ લઈએ. તો રિપોર્ટની અંદર જશું. રિપોર્ટની અંદર આપણે બેલેન્સ શીટમાં જશું અને બેલેન્સ શીટની અંદર આપણે ટ્રાયલ બેલેન્સમાં જશું. તો ટ્રાયલ બેલેન્સની અંદર તમે આ વાઉચરને જોઈ શકો. તો ટ્રાયલ બેલેન્સની અંદર તમે જોઈ શકો છો કે વિરાજ એન્ટરપ્રાઇઝના જે પહેલા આપણે 25,000 દેવાના હતા હવે 10,000 જ દેવાના બાકી છે. ઇલેક્ટ્રિક બિલ એક્સપેન્સ 5,000, સેલરી એક્સપેન્સ 20,000, સ્કૂટરના 65,000, બેંકની એમાઉન્ટ ઓલરેડી ઘટી ગઈ છે અને કેશ પણ ઘટી ગઈ છે. તો આ રીતે આપણે પેમેન્ટ વાઉચર નાખી શકીએ. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આગળના વિડીયોમાં આપણે કોન્ટ્રા વાઉચર શીખવાના છીએ.